કરવાની લગાવ્યા પછી. અને ચાલો જો આજે છે ને એક આ પાર્સલ પણ આવી ગયું છે, એને કરવાનું છે અનબોક્સ. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનો એક નવા વિડીયોમાં. તો ચાલો જો બપોરનો ટાઈમ છે અને કામ સ્ટાર્ટ કર્યું છે. આજે તો સવારે 2-3 કામ હતા હોસ્પિટલના ને બધા, એ કરવા ગયા છીએ. પ્રહારને લઈને ગઈ હતી એકચ્યુઅલી હોસ્પિટલે. અને જો બહાર બંને જણા રમે છે, પ્રહાર ને રિસાલી બે. આજે મેં કીધું જો આવાળું છે ને બેકોનું કિચન ક્લીનર જે મેં લાસ્ટ ટાઈમ મંગાવ્યું હતું અને એક ક્લીવોનું મંગાવ્યું હતું, તો બંનેનું આજે આપણે રિવ્યૂ કરીએ, કેમ કે મારે અત્યારે ચીમની ક્લીન કરવી છે એટલા માટે. અને ક્લીવોમાં છે ને આ રીતના 2 સેચેટ આવે અને 500 ml પાણીમાં આ નાખી દેવાનું એક આખું, અને એક છે ને આવી બોટલ મળે. અને જો આમાં છે ને આવી રીતના આવતું હોય છે પાણી, આમ રાખી અને પાવડર નાખવાનો, પછી પાણી નાખી દેવાનું. તો જો મેં છે ને અહીંયા સુધી ફિલ કરવાનું છે, લખેલું છે. ચાલો જો આ 500 ml છે, બનીને રેડી છે. અને હવે આને આપણે એવી રીતના કરી દઈશું. અને 10-15 મિનિટ માટે છે ને સાઈડમાં મૂકી દેવાનું છે. સેટ થઈ જાય ને પછી આપણે આનો યુઝ કરીશું. તો ચાલો જો મેં છે ને ચીમનીની અંદરની જે જાડી હોય ને એ કાઢી છે. એ વાળી છે ને હું એમાં પેલું યુઝ કરીશ ક્લીવોનું. અને આ વાળું રહ્યું ને આપણું જે શું કહેવાય બેકોનું, એ છે ને અહીંયા કરીશું, કેમ કે અહીંયા પણ ઓઇલ બહુ જ ઓઇલના ગ્રીસ થઈ જાય છે. જો બતાવું છે, આ બંને સાઈડ છે ને આવી રીતે થઈ જતું હોય છે. થોડું અહીંયા પણ હોય છે. અને એક આમાં છે ને જો આ રીતનું અહીંયા ઓઇલ આવી જતું હોય છે. આ વાળી જાડી હજી એટલી ખરાબ નથી થતી, પણ અહીંયા બહુ જ હોય છે. તો ચાલો, તો આ બેકોનું છે ને એને સ્પ્રે કરી કોઈ પણ જ્યાં હેવી ગ્રીસ હોય ત્યાં 60 સેકન્ડ સુધી જ લગાવવાનું ઓનલી. અને જો લાઇટ ગ્રીસ હોય તો ઓનલી 30 સેકન્ડ્સ માટે જ રાખવાનું છે. એટલે અહીંયા મેં સ્પ્રે કરી દીધો છે, બટ 30 સેકન્ડ ને 60 સેકન્ડમાં મને એવો કોઈ ટ્રસ્ટ નહોતો આવતો, એટલે મેં લગભગ 4-5 મિનિટ તો રાખ્યું હતું, કે બીજા ત્યાં સુધીમાં મેં પેલું અંદરથી જાળીને કાઢ્યું છે ને એમાં પણ સ્પ્રે કરી લીધો હતો. એટલે જો આખી ચીમનીમાં ફરતે થોડું અત્યારે મેં સ્પ્રે કર્યો તો મને આઈડિયા નહોતો આવતો કે કઈ રીતના લગાવીને રાખવાનું, બટ જસ્ટ આમ જ સ્પ્રે કરેલો છે. એટલે ત્યાં સ્પ્રે કરીને રાખી દીધું છે, અને ત્યાં સુધીમાં આમાં પણ સ્પ્રે કરીને રાખી દઉં, કે પછી ચીમની ક્લીન કરીશ ત્યાં સુધીમાં આ પણ સેટ થઈ જશે. અને આમ પહેલાં છે ને ચીમની હું ક્લીન કરતી ને તો મારા હાથ પણ આમ ગ્રીસવાળા થઈ જતા, ગરમ પાણી કરવું, ઘણી બધી મહેનત પડતી હતી. બટ આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી હમણાં હું એના આગળ તમને રિવ્યૂ આપીશ કે કેટલો ચેન્જ આવે છે, ટાઈમ આપણો બચે છે કે નહીં એ પણ આપણને ખ્યાલ આવશે. અને બસ જો 5-10 મિનિટ, 5-1 મિનિટ આમ તો હાર્ડલી થઈ હશે. અને કપડું લીધું છે, અને કપડું લઈ અને મેં આવી રીતના ઉપરની બાજુ ફેરવી નાખ્યું છે. અને ફરતું પહેલાં જ્યાં આપણે સ્પ્રે કર્યો હતો ને ત્યાં એક નોર્મલ એવું વેટ કપડું છે, બહુ એકદમ ભીનું નથી લીધું. પછી મને એમ હતું કે વળી ફીણ કે બબલ્સ કે કંઈ થશે, એટલા માટે થોડું એવું વેટ કપડું લીધું છે, અને એનાથી બધું જ લૂઈ અને સાફ કરી નાખ્યું છે. તો જેવું પણ મેં લૂછ્યું છે ને એવું તરત જ એકદમ ક્લીન થવા માંડ્યું હતું. વધારે મહેનત નહોતી કરવી પડી, કે નહીંતર શું હોય કે જો વધારે ગ્રીસવાળું પાર્ટ હોય ને તો ત્યાં આપણું કપડું હોય ને એ ચીપકે. બટ આમાં એકદમ સ્મૂથલી નીકળી આવતું હતું, અને એકદમ સરસ મજાનું એ ક્લીન થઈ ગયું હતું. અને પછી એમાં મેં એક ભીનું કપડું, ડ્રાય કપડું કહેવાય ને, કોરું કપડું, એનાથી પ્રોપર સાફ કરી નાખ્યું હતું. અને એ થઈ ગયા પછી હવે છે ને ચીમનીની અંદરની જે આ જાળી હોય છે ને, આ ફિલ્ટરલેસ ચીમની છે, એટલે આની અંદર આ જે જાળી કાઢી અને બસ એને વોશ કરી નાખવાની. બાકી ચીમનીમાં જેટલો બહારનો થોડો પાર્ટ દેખાતો હતો ને એટલું જ ક્લીન કરવાનું હોય છે. આમાં વધારે પેલું ખરાબ નથી થતું, અને વધારે બહુ ડીપલી ક્લીન પણ નથી કરવું પડતું. અને જો આ પણ એકદમ ઇઝીલી છે ને પોતું મારું એકદમ ક્લીન નીકળી આવતું હતું. નહીંતર શું હોય કે ગ્રીસ છે ને એ આપણા હાથમાં પણ ચીપકતી હોય છે. બટ ઓવરઓલ આ પ્રોડક્ટ પણ સારી છે, કેમ કે આ પાર્ટ છે ને જે મારા હાથમાં જે જાડી છે એ
એ ઓવરઓલ થોડીક વધારે ગ્રીસવાળી થતી હોય છે, ચીકણી થતી હોય છે. બટ એની જે ઝીણી ઝીણી જાળીઓ છે ને એમાં પણ ઇઝીલી એનો જે કાંઈ બી ગ્રીસ હતું એ નીકળી ગયું. અને પછી મેં ડિશવોશરથી નોર્મલી એવું ક્લીન કર્યું તો તરત જ સાફ થઈ ગયું હતું. એટલે બંને પ્રોડક્ટ છે સરસ. સો જુઓ ફ્રેન્ડ્સ, આ છે બેકોનું રિઝલ્ટ. એકદમ પરફેક્ટ ક્લીન થઈ ગઈ છે, સરસ. નો ગ્રીસ, નો ચીકણું, કાંઈ જ નથી. જો એકદમ પરફેક્ટ છે. અને આ છે ક્લીવોનું, આ પણ સરસ થઈ ગઈ જો એકદમ. અને બહુ જ ઓછા ટાઈમમાં સરસ ક્લીન થઈ ગઈ છે અંદર. તો જો આપણી બંને જે પ્રોડક્ટ હતી ને બંને સરસ છે, કોઈ પણ આપણે લઈ શકાય જેને જે લેવી હોય એ. અને બંને કંઈક ટોક્સિક ફ્રી છે ને એવું કંઈક હતું, એ બહુ ડિટેલમાં મેં જોયું નથી. બટ સારી છે અને એકદમ ઇઝીલી ક્લીન થઈ ગયું. લગભગ 10 મિનિટમાં ચીમની ક્લીન કરવી હોય ને તો કદાચ રોજે ચીમની ક્લીન કરવી હોય ને તો પણ આ એક રૂટીન ક્લિનિંગના પાર્ટમાં પણ આપણે કરી શકીએ. બાકી મને થોડો ટાઈમ લાગતો ગરમ પાણી કરવું, થોડી વાર ડિસ્પોઝરનું પોતું લગાવીને રાખવું લિક્વિડવાળું, અને થોડું ગંદુ બી બધું વધારે થતું, ગેસ પણ વધારે ગંદો થતો. બટ આમાં એકદમ ઇઝીલી થઈ જાય છે. અને આવી કોઈ પ્રોડક્ટ હોય ને તો કિચન સાફ વધારે રહે. કેમ છો? જો સાંજના 7-7:30 જેવો ટાઈમ થયો છે અને કિચનમાં ફરી પાછા આવી ગયા છીએ. આખો દિવસ આમ તો છે ને અહીંયા જ જતો હોય એવું લાગે છે. માસી ન હોય ત્યારે તો મારો તો સ્પેશિયલી, કેમ કે મોટા ભાગે છે ને ઘરમાં અમારે પ્રહાન બહુ બગાડતો નથી હોતો. એટલે ઘરમાં જ્યાં સૂતા હોય કે જ્યાં રમતો હોય ને એક જ એરિયા ક્લીન કરવાનો હોય. બાકી એને થોડીક હેબિટ છે કે એકલો હોય ને ત્યારે એની રીતે બધી વસ્તુ મૂકી દઈ. અને આજે તો દિશાલી છે એટલે બંને ખૂબ એન્જોય કરે છે. બંને બપોરે જમ્યું, આખી બપોર વચ્ચે મતલબ બેડરૂમમાં જ ક્રિકેટ રમતા હતા. સો બીક લાગે ઘણી વખત કે લાઇટ બટ ફોડી ન નાખે, પણ આરામથી રમે છે બંને. અને બસ જો કમેન્ટ્સ આવે છે ઘણી બધી. અને સ્પેશિયલી વેજીટેબલ સ્ટોરવાળો જે આપણો વિડીયો છે ને એ માં સારા એવા વ્યૂઝ આવ્યા છે, આવે છે હજી પણ. અને 1-2 કમેન્ટ એમાં એવી હતી કે પોટેટોને ફ્રીજમાં ન રખાય, બટેટાને પોઈઝન થઈ જાય ને એવી. તો મને આઈડિયા નથી પોઈઝન થાય કે શું થાય. બટ જે કોઈ લોકોને ડિટેલમાં ખબર હોય કે એમાં શું એવું કેમિકલ રિએક્શન થાય છે કે જેનાથી પોટેટો ન ખાવા જોઈએ, હેલ્થ માટે ખરાબ કહેવાય, એ મને જેમને પ્રોપર ડિટેલમાં ખબર હોય ને સાચી, એ મેસેજ કરજો. આમ સાંભળેલી વાતું નહીં કે મમ્મીએ કીધું, દાદીએ કીધું કે લોકો પાસેથી સાંભળેલું કે આ ન રખાય ફ્રીજમાં, પેલું ન રખાય. એમ તો એપલની પણ ના પાડે, પણ હું તો ફ્રીજમાં જ રાખું છું એપલ. અને પછી જ અમે ખાઈએ છીએ. હું દ્રાક્ષ પણ ફ્રીજમાં જ રાખું છું. એટલે સાંભળેલી વાતું નહીં, મને છે ને એક ટોટલ એક્સપ્લેનેશન થી મારે મતલબ જાણવું છે બધી વસ્તુ. અને આમ બી મને એક હેબિટ છે કે કોઈ પણ વસ્તુ હોય ને એને આપણે થોડું ડિટેલમાં સમજી અને એને આપણે ફોલો કરીએ, કે જેથી કરીને કોઈ રોંગ વેમાં આપણે ન જઈએ. મમ્મીએ કીધેલું, દાદીએ કીધેલું બધું અમુક વસ્તુ સાચી હોય છે. બટ બને ત્યાં સુધી બ્લાઇન્ડલી આપણે એને ફોલો કરવા કરતાં એ શું કામ એને થતું હોય છે, શું કામ એ વસ્તુ ન કરવી જોઈએ ને, એનું એક સાયન્ટિફિક રીઝન તો જરૂરથી હોય જ છે બધી વસ્તુનું. તો એ સમજવું ખૂબ જરૂરી હોય છે કે જેથી કરીને આપણી નેક્સ્ટ જનરેશનને છે ને ક્વેશ્ચન ન થાય. અને આપણે એને ડિટેલમાં પ્રોપર આપણે એઝ અ એજ્યુકેશન આપણામાં છે તો આપણે એજ્યુકેશનની સાથે ડિટેલમાં આપણા છોકરાઓને સમજાવી શકીએ કે આ રીઝનથી આ વસ્તુ નહીં કરવાની. સો અહીંયાથી એક ચેઇન છે ને બ્રેક કરવાની. ઓલી બહુ રીલ્સ આવે છે ને કે નાનીનો ભાર દાદી, મમ્મીએ લીધો, મમ્મીનો ભાર મમ્મી આપણી ઉપર નાખે છે. બટ આપણે અહીંયા આવીને એક ચેઇનને બ્રેક કરીએ છીએ કે આપણે જે સફર કર્યું આપણી ડોટર ફેસ ન કરે, કે એવી રીતની એક ચેન હોય ને એને બ્રેક જરૂરથી કરવી જોઈએ. અને સ્પેશિયલી જ્યાં નોલેજની વાત આવતી હોય, જ્યાં સમજવાની વાત આવતી હોય ત્યાં. એટલે આજે કોઈ પણને ખબર હોય ને પોટેટો ફ્રીજમાં ન શું કામ એને રખાય તો મને કહેજો. હું તો ફ્રીજમાં એટલે રાખું છું કેમ કે બગડે નહીં, લાંબા સમય સુધી અમારે બટેટાનો યુઝ નથી થતો. મારા ઘરમાં કોઈ પણ શાકમાં બટેટા નાખતી જ નથી, સિવાય કોઈ ગેસ્ટ હોય તો. બાકી અમે લોકો એમનેમ જ બધા શાક બનાવતા હોઈએ છીએ. અને બહાર રાખીએ તો 3-4 દિવસમાં તો એ ઉગી જતા હોય છે. અને સ્પેશિયલી ગરમીમાં ઉગેલા બટેટા તો કેવા પોચા થઈ જાય, એની સ્મેલ અલગ આવતી હોય, પછી એની સ્મેલ આખા કિચનમાં આવતી હોય છે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે તરત જ ફુગાઈ જતા હોય છે. અને એ જે ગેસ રિલીઝ થતો હોય છે ને જે એ તો આખા કિચનમાં ઘણી વખત એની સ્મેલ આવતી હોય છે. એટલે મેં પણ જ્યારથી મને કમેન્ટ આવી છે તો મેં ગૂગલ તો કરી જ લીધું છે ઓલરેડી. અને
એમાં પણ જે કંઈ બી બેઝિક જે કોઈ ઇન્ફોર્મેશન હતી એ મેં જોઈ લીધી છે. પ્લસ કોઈ પણ એક બે ફૂડ આર્ટિકલ્સ જે છે હમણાંના કોઈ શેફના, નામ તો નથી ખબર, ફોરેનના છે કોઈ, એમનું લેટેસ્ટ એમની અપડેટ એવી છે કે અત્યારના સમયમાં પોટેટોને ફ્રીજમાં રાખી શકાય અને એને કન્ઝ્યુમ કરી શકાય, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. કેમ કે બહાર અત્યારના વેધર પ્રમાણે પેસ્ટિસાઇડ્સને એટલું યુઝ થતું હોય છે ને કે બહાર બટેટા 3 દિવસથી વધારે તો કદાચ રહેતા જ નથી. એટલે બેટર છે કે ઉગેલા બટેટા ખાવા કરતાં ફ્રીજમાં રાખેલા બટેટા ખાવા જોઈએ. સો આ મારો ઓપિનિયન હતો. બાકી જો આ પાર્સલ એક આવ્યું છે એ બતાવું. ચાલો જો આજે છે ને એક આ પાર્સલ પણ આવી ગયું છે, એને કરવાનું છે અનબોક્સ. તો આજના વિડીયોમાં જ કરી લઈએ કેમ કે આજે આપણે 2 પ્રોડક્ટના રિવ્યૂ તો ઓલરેડી કરેલા છે. શું છે બોલો? હા શું? તો બહારથી મંગાવી. હા, મંગાવી દઈશ. ચાલો જો પ્રોડક્ટને ઓપન કરીએ. ઓલામાંથી સીઝર આપને ખાનામાંથી. બ્રિક બ્રાઉન, ઇન્ડિયા, UK, US અને UAE. એક સરસ ઓર્ગેનાઇઝર મંગાવ્યું છે, જોઈએ હવે. રિવ્યૂ તો બહુ સારા હતા, પેકેજિંગ પણ સારું છે. આમાં બધા પહેલાં સ્ક્રૂ ને છે, એસેમ્બલ કિટ. સો જો આપણું આ બ્રિક બ્રાઉન એક કિચન રેક રેડી થઈ ગયું છે. અને મેઇન વસ્તુ શું છે, આની નીચે રબરના પેલા આપ્યા છે લેગ્સ કે જે ટ્રાન્સપરન્ટ છે, એટલે આમ બહુ જો એની જગ્યાએથી ખસતું નથી. અને બીજું એ કે સ્ટેબલ છે કે જો આમ ડગ નથી કરતું. તો જો અહીંયા છે ને હું બધી વસ્તુ મારી રાખું છું. આનાથી રિપ્લેસ કરીએ તો જો કેવું લાગે છે, જરા જોવામાં તો સારું લાગે છે, બટ શું થશે, આ વુડનનું છે ને, અહીંયા શું થશે, ઓઇલ ને બધું પડ્યું હોય ને તો આ સ્ટીલ છે ને રફ એન્ડ ટફ છે. 2 દિવસે પણ આપણે ધોઈ શકીએ પ્રોપર, ગમે ત્યારે ખરાબ થાય ત્યારે. બટ વુડન એવું છે કે વુડનને છે ને વારે વારે વોશ નહીં થાય, એટલે બેટર છે કે મેં એને જે ડાઇનિંગના પર્પઝ માટે લીધું છે ને ત્યાં જ રાખું. એક જ રેક રાખ્યું છે પ્લેટફોર્મ પર આ સાઈડ, અને એક પેલી બાજુ રાખ્યું છે કે જેમાં બધા નાસ્તા રાખ્યા છે. ચલો આને આપણે ત્યાં ડાઇનિંગ પર જોઈએ. તો જો બધી જ વસ્તુઓ આની એકની અંદર આવી ગઈ. સાઈડમાં બધું પડ્યું હતું એ પણ એમાં સચવાઈ ગયું. હવે સાઈડમાં ખાલી એક છે ને ફ્રૂટનું બાસ્કેટ પડ્યું રહે એટલે ચાલે. જો અહીંયા છે. ઘણી વખત આપણને છે ને એવું થતું હોય કે ઘર બનતું હોય ને, નવું ઘર હોય ને, કે કોઈ નવા ઘરમાં આપણે રેન્ટ ઉપર શિફ્ટ થયા હોય ને, એટલે આપણને ત્યાંની સ્પેસને સમજતા મોસ્ટ ઓફ છે ને 1 વર્ષ 6 મહિના 1 વર્ષ જેવો ટાઈમ તો નીકળી જ જતો હોય છે. કેમ કે કઈ જગ્યાને કઈ રીતના યુટિલાઇઝ કરવી, કઈ વસ્તુ ત્યાં સેટ થશે એ બધું સમજતા ટાઈમ લાગે. એટલે ઓલમોસ્ટ 11 months થયા છે ને ત્યારે જઈને મને હવે વિચાર આવ્યો કે અહીંયા બહુ જગ્યા રોકાઈ છે, તો એનું કંઈક કરીએ. તો આ મને
પ્રોડક્ટ ગમી. અને બીજું એ કે વોર્ડન ફિનિશ છે આખા અમારા ફર્નિચરમાં મેચિંગ છે, એ વસ્તુ મળવી પણ ખૂબ જરૂરી હોય છે. સો 100% હું સેટિસ્ફાઈડ છું આ પ્રોડક્ટથી. સો એની શું કહેવાય કે પ્રોડક્ટ ટેગમાં હું લિંક આપી દઈશ. એમેઝોનમાંથી લીધું છે એટલે એમેઝોનમાંથી કંઈ પણ વસ્તુ લીધી હોય છે ને તો એની લિંક છે ને આપણે ટેગ પ્રોડક્ટમાં શેર નથી કરી શકતા. ફ્લિપકાર્ટ કે એમાંથી હોય ને તો કરી શકીએ છીએ, બટ હું ટ્રાય કરીશ, જો ફ્લિપકાર્ટમાં હશે તો મળી જશે. અધરવાઇઝ હું પર્સનલમાં મોકલી દઈશ. કમેન્ટ કરજો કોઈને જોતી હોય ને તો. છે બહુ જ સરસ વુડન, અને એના રિવ્યૂ બી બહુ સારા હતા. ચાલો બસ, જો આ વિડીયો માટે આટલું જ રાખીએ. વિડીયો ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મળીશું આપણે આવી જ રીતના એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.